શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજના વિડીયોમાં આપણે 3 માર્ચે થઈ રહેલા ખગ્રાસ ચંદ્રગ્રહણ વિશેની માહિતી મેળવીશું. નમસ્કાર મિત્રો. વર્ષ 2026 ખગોળીય ઘટનાઓની દ્રષ્ટિ ખૂબ જ ખાસ રહેવાનું છે. ખાસ કરીને 3 માર્ચ 2026નો દિવસ, જ્યારે આકાશમાં એક અદ્ભુત નજારો જોવા મળશે. આ દિવસે વર્ષનું પ્રથમ ખગ્રાસ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. શું આ ગ્રહણ ભારતમાં દેખાશે? સૂતકકાળ ક્યારે શરૂ થશે? અને સૌથી મહત્વનું, આ દિવસે હોળીનો તહેવાર હોવાથી તેની વિધિઓ પર શું અસર પડશે? આ તમામ સવાલોનો જવાબ આજે આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો. આ ગ્રહણ એક ખગ્રાસ એટલે કે પૂર્ણ ચંદ્રગ્રહણ છે. જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની બરાબર વચ્ચે આવી જાય ત્યારે ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીના પડછાયામાં ઢંકાઈ જાય છે. સમયની વાત કરીએ તો ભારતીય સમય મુજબ આ ગ્રહણ બપોરે 3:20 વાગે શરૂ થશે, પરંતુ ભારતમાં ચંદ્ર સાંજે ઉગે છે. તેથી આપણે આ ગ્રહણ માત્ર તેનો અંતિમ તબક્કામાં જ જોઈ શકશું. ભારતના અલગ અલગ શહેરોમાં સાંજે 6:22 થી 6:26ની વચ્ચે ચંદ્રોદય થશે અને આપણે આ ગ્રહણનો નજારો જોઈ શકશું. ભારતમાં આ ગ્રહણ ગ્રસ્તોદિત તરીકે ઓળખાશે, એટલે કે જ્યારે ચંદ્ર ઉદય પામશે ત્યારે તે પહેલેથી જ ગ્રહણની અસરમાં હશે. પૂર્વ ભારતમાં આ ગ્રહણ વધુ લાંબો સમય દેખાશે, જ્યારે ગુજરાત અને પશ્ચિમ ભારતમાં તે આશરે 20 થી 25 મિનિટ માટે જ દ્રશ્યમાન થશે. આ વખતે આપણે બ્લડ મૂન પણ જોવા મળી શકશે. વાતાવરણમાં પ્રકાશના વક્રીભવનને કારણે ચંદ્ર એકદમ ઘેરો લાલ કે કેસરી દેખાશે, જે જોવા એક લહાવો છે. ધાર્મિક દ્રષ્ટિએ આ ગ્રહણ ખૂબ જ મહત્વનું છે, કારણ કે તે દિવસે હોળી પણ છે. સૂતકકાળની વાત કરીએ તો ચંદ્રગ્રહણના 9 કલાક પહેલાં સૂતક લાગે છે, એટલે કે 3 માર્ચની વહેલી સવારે 6:20 વાગ્યેથી સૂતકકાળ શરૂ થઈ જશે. સૂતકકાળમાં ખાવા પીવાની મનાઈ હોય છે. તો પછી હોલિકા દહન સૂતકકાળમાં શુભ કાર્યો વર્જિત હોવાથી આ વર્ષે હોલિકા દહન કાં તો સૂતક શરૂ થયા તે પહેલાં અથવા તો ગ્રહણ પૂર્ણ થયા પછી જ્યોતિષોના જણાવ્યા મુજબ શુદ્ધિકરણ બાદ કરવાનું રહેશે. ગ્રહણ દરમિયાન સગર્ભા સ્ત્રીઓએ ખાસ કાળજી રાખવી, ધારદાર વસ્તુઓથી દૂર રહેવું અને ભગવાન નામનું સ્મરણ કરવું. ગ્રહણ પૂરું થયા પછી આખા ઘરમાં ગંગાજળ છાંટવું, સ્નાન કરવું અને દાન કરવું ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. તો મિત્રો, આ હતી 3 માર્ચ 2026ના ચંદ્રગ્રહણની તમામ વિગતો. ખગોળ પ્રેમીઓ માટે આ એક સુવર્ણ તક છે આ અદ્ભુત ઘટનાઓને નિહાળવાનો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયો શેર કરો, જેથી તેઓ પણ આ હોળી અને ગ્રહણના સમય વિશે જાગૃત થાય. તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કોમેન્ટમાં જણાવો, જેથી હું તમને તમારા શહેરનો ચોક્કસ સમય જણાવી શકું. આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવજો મિત્રો, સુરક્ષિત રહો અને ગ્રહણ નિહાળજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.